હેલો સ્ટુડન્ટ, કેમ છો તમે બધા? મજામાં? વેલ ડન. તો વેલકમ બેક ટુ માય ચેનલ કોમર્સ જ્ઞાન વિથ તબસમ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, કેવું લાગી રહ્યું છે તમને મારી સાથે ભણવાનું? તો તમે ફટોફટ કમેન્ટ બોક્સમાં જણાવો મને, જેનાથી મને પણ એક હેપીનેસ આવે. ઓકે. અને આપણે આગળની વિડીયોમાં કયું ચેપ્ટર ભણી રહ્યા હતા? ચેપ્ટર નંબર 4 આમ નોંધ. એમાં દાખલા નંબર 7 સુધી આપણે અભ્યાસ કર્યું હતું. આજે આપણે દાખલા નંબર 8 નો અભ્યાસ કરીશું. ઓકે. જો તમે પહેલાની વિડીયો ન જોઈ હોય તો પહેલા એ જોઈ લો. જો તમે એ જોશો અને એને સારી રીતે સમજીને કરશો તો જ તમને આજના દાખલામાં સમજવા પડશે. ઓકે. અને આશા છે કે તમે બધા મારાથી બી પહેલા આ જવાબો એન્ટ્રીઓ કરી શકો. ઓકે. તો ચાલો લેટ્સ સ્ટાર્ટ. શું લખ્યું છે? નીચેના વ્યવહારોની કૃષ્ણાની આમ નોંધ લખો. તો હેડિંગ આપી દઈએ, કૃષ્ણાના ચોપડે આમ નોંધ. ઓકે, હેડિંગ આપી દીધી. વર્ષ 2014 અને મહિનો માર્ચ. પહેલી તારીખનો વ્યવહાર જોઈ લઈએ. તમે સ્ક્રીન પર જોજો. ઓકે. ₹20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. શું લખ્યું છે? ₹20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. હવે મને એક વાત કહો કે બેંકમાં આપણે નાણાં ભરીએ તો બેંક પાસે શું થઈ રહ્યું છે? નાણાં આવી રહ્યા છે એટલે બેંક ખાતું ઉધાર થશે. અને તમારી પાસેથી શું થઈ રહ્યું છે? નાણાં જઈ રહ્યા છે. તો રોકડ જઈ રહી છે. તો માલ મિલકત ખાતાનો નિયમ છે, માલ મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. તો રોકડ જઈ રહી છે એટલે રોકડ જમા થશે. અને વ્યક્તિ ખાતાનો નિયમ છે, લેનાર ખાતું ઉધાર અને આપનાર ખાતે જમા. તો બેંક અહીંયા નાણાં લેનાર છે એટલે બેંક ખાતું ઉધાર થશે. ઓકે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો ચાલો એન્ટ્રી કરીએ. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. કેટલા નાણાં ભર્યા તમે? 20,000. તો લખી દો 20,000. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું બાબત જે લખીશ નહીં, કારણ કે મને આ વિડીયોને લોંગ નથી બનાવવું છે. હું શોર્ટમાં બતાવીશ, કેમ કે લેન્ધી વિડીયો થઈ જાય તો પછી તમને જોવાનું ન ગમે એટલા માટે. ઓકે. તો હું આમનો બાબત જે બોલી દઉં. ₹20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. તમે લખી લેજો. ઓકે. મારી પાસે જગ્યા ઓછી છે એટલા માટે હું નથી લખતી. ઓકે. સમજ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, 5 તારીખનો વ્યવહાર. શ્રી હરિ પાસેથી ₹5,000નો ચેક મળ્યો, જે તરત જ બેંકમાં ભર્યો. હવે કોઈ વ્યક્તિ પાસેથી તમને ચેક મળી રહ્યું છે 5,000નું, તો તમને તમારા બેંકમાં શું થશે? નાણાં આવશે. એટલે તમારું બેંક લેનાર છે, બેંક ખાતે ઉધાર થશે. અને અને જે વ્યક્તિ આપનાર છે એને જમા કરીશું. યાદ કરો, વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. અહીંયા બેંક લેનાર છે એટલે એને ઉધાર કરીશું, અને શ્રી હરિ જે નાણાં આપનાર છે તો એને જમા કરીશું. તો લખું 5 તારીખનો વ્યવહાર. કોણ લેનાર છે? બેંક. તો બેંક ખાતે ઉધાર અને આપનાર કોણ છે? શ્રી હરિ ખાતે. ઓકે. હરિ આપનાર છે, શ્રી હરિ ખાતે. કેટલા રૂપિયા નો ચેક મળ્યો છે? 5,000નો. ઓકે. બાબત જે આપણે લખીશું, શ્રી હરિ પાસેથી ₹5,000નો ચેક મળ્યો. ઓકે. હું નથી લખી રહી. ઓકે. હવે જોઈ લઈએ 6મી તારીખનો વ્યવહાર. જુઓ, રમણલાલભાઈ પાસેથી ઉઘરાણી પેટે 2,000નો ચેક મળ્યો. એટલે રમણલાલ ને તમને નાણાં ઉધાર વેચાણ કર્યું હશે અને પછી એની ઉઘરાણી કરી તો 2,000નો ચેક મળ્યો. તો તમને ચેક મળી રહ્યું છે તો તમારા બેંકમાં નાણાં આવી રહ્યા છે. બેંક લેનાર છે એટલે બેંક ખાતે ઉધાર, અને કોણ આપનાર છે? રમણલાલ. તો બહુ ઇઝી છે. કઈ તારીખ છે? તારીખ 6. બેંક લેનાર છે એટલે બેંક ખાતે ઉધાર, અને કોણ આપનાર છે? રમણલાલ. તે રમણલાલ
ખાતે કેટલા ભાઈ લખ્યું છે? રમણલાલભાઈ નહીં, રમણલાલ લખ્યું છે. ઓકે, એટલે રમણલાલ લખીશું આપણે. કેટલા? 2000. 2000 મળ્યા તમને? ઓકે, થઈ ગઈ. જો વિદ્યાર્થી મિત્રો મારી હેન્ડ રાઇટિંગ તમને ન સમજાય તો પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. હું આગળથી વિચારીશ. જો દેખાય છે તો કંઈ વાંધો નથી, અને જો નથી દેખાતી તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં જણાવો. ઓકે, શું લખ્યું છે 10 તારીખના વ્યવહારમાં જોઈ લઈએ. રૂપાલીને વેચેલ માલ ₹14,000 જે પૈકી અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. રૂપાલીને આપણે માલ વેચ્યું હતું અને વેચેલ માલમાંથી 14,000 પૈકી અડધી રકમનો ચેક મળ્યો છે. એટલે એક તો નાણાં મળી રહ્યા છે તો બેંક લેનાર છે. ઓકે, અને અડધી રકમનું મળી રહ્યું છે. ઓકે, બેંક લેનાર નથી, કારણ કે જો રૂપાલીને આપણે બેંક લેનાર છે, કેમ કે બેંકને નાણાં મળી રહ્યા છે અને રૂપાલી અડધું નાણું બેંક આપી દે છે ને અડધું નથી આપી રહેતી. એટલે રૂપાલીનું ખાતું પણ ઉધાર કરીશું. અને કેમ કે રૂપાલી લેનાર છે અને આપણે આપનાર છીએ તો વેચાણ ખાતે જમા કરીશું. ફરીથી એકવાર સમજાવી દઉં. શું લખેલ છે? રૂપાલીને વેચેલ માલ 14,000 પૈકી પૈકી અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યું. બેંક લેનાર છે, બેંક ખાતે ઉધાર. અને અડધી રકમ તો લખીને સમજાવું. કઈ તારીખનો વ્યવહાર છે? 10 તારીખનો. એક તો બેંક ખાતું આવશે, બેંક ખાતે ઉધાર. કેટલા? અડધી. 14,000 માંથી 7,000 જ એને આપ્યા છે. ઓકે, અને આપણે વેચાણ કરી રહ્યા છે તો રૂપાલી શું છે? લેનાર છે. તો એક ખાતું રૂપાલીનું આવશે અને રૂપાલી લેનાર છે એટલે રૂપાલી ખાતે ઉધાર કરીશું. 7,000 એને આપ્યા નથી આપણને, એટલે એને ઉધાર કરી રહ્યા છે. તે આપણે વેચાણ કર્યું હતું એટલે એક વેચાણ ખાતું આવશે અને વેચાણ ખાતું હંમેશા જ જમા હોય છે. ઓકે, તો તે વેચાણ ખાતે કેટલા રૂપિયાનું વેચાણ કર્યું તમે? 14,000નું. ઓકે, બાબતે લખી લો ₹14,000નો રૂપાલીને ઉભા રહો, હું બોલી દઉં. ₹14,000 રૂપાલીને માલ વેચી અડધી રકમનો ચેક મળ્યો. આટલું લખી દો તો ચાલે. ઓકે, હવે 12 તારીખનો વ્યવહાર શું લખ્યું છે જોઈ લઈએ. દીપકલામાંથી 10,000નો માલ ખરીદી રહ્યા છે અને અડધી રકમથી ચેક ચૂકવી. ઓકે, માલ ખરીદીએ તો માલ આવે તો એક ખાતું ખરીદ ખાતું, અને માલ આવી રહ્યું છે તો ખરીદ ખાતું ઉધાર થશે. અને ખરીદ ખાતું હંમેશા ઉધાર જ થાય છે, નિયમ યાદ રાખવાનું. અને ચેકથી નાણાં તમે ચૂકવી રહ્યા છો. શું લખેલું છે? ચેકથી ચૂકવી રહ્યા છો. તો ચેકથી ચૂકવી રહ્યા છો તો બેંક ખાતે જમા થશે. અને એક દીપકલા, કેમ કે દીપકલા આપનાર છે. ઓકે, એક ખાતું દીપકલાનું આવશે. કઈ તારીખ છે? 12. તો પહેલા તો ખરીદ ખાતું આવશે, કેમ કે ખરીદી કરવાથી માલ આવે તો ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયાની ખરીદી કરી છે? 10,000ની. અને અડધી રકમ તમે ચૂકવી રહ્યા છો બેંકથી, તો બેંક ખાતે જમા 5,000. અને આપનાર કોણ છે? માલ આપનાર કોણ છે? દીપકલા ખાતે 5,000. જો દીપકલા કેવી રીતે લખાયેલું છે? સાચું લખ્યું છે મેં. બાબત જે લખો, ₹10,000નો માલ ખરીદ્યો અને અડધી રકમનું ચેક ચૂકવી દીધું. ઓકે, આવી રીતે લખી શકો છો. હવે જોઈએ આપણે 15. હવે હું અહીંયા લખીશ 15 તારીખનો વ્યવહાર છે. જોઈ લઈએ શું લખ્યું છે. ઘર ખર્ચ માટે 400 અને ઓફિસ ખર્ચ માટે 800 બેંકમાંથી ચેક ઉપાડ્યા. તો શું લખ્યું છે? ઘર ખર્ચ માટે એટલે કે તમારું અંગત ખર્ચ છે એટલે એક ઉપાડ ખાતું આવશે. અને ઓફિસ ખર્ચ માટે 800 બેંકમાંથી ઉપાડ્યા તો એક ઓફિસ ખાતું આવશે.
અને જમા શું કરશું તમે? બેંક, કેમ કે ચેકથી ઉપાડ્યા છે તો બેંક બેલેન્સ તમારું ઘટી રહ્યું છે તો એને જમા કરીશું. શું લખશો? એક તો ઘર ખર્ચ છે એટલે એક ઉપાડ ખાતું આવશે, ઉપાડ ખાતે ઉધાર, અને એક ઓફિસ ખર્ચ માટે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર. બેંકથી નાણાં તમે ચૂકવી રહ્યા છો તો તમારી બેંક બેલેન્સ ઓછી થઈ રહી છે એટલે બેંક ખાતે જમા કરીશું. કેટલા રૂપિયા? રૂપિયા લખી દો. હવે ઘર ખર્ચ માટે 400, ઓફિસ ખર્ચ માટે 800, ટોટલ કેટલા ઉપાડ્યા તમે? 1200. જો વિદ્યાર્થી મિત્રો આ વ્યવહાર મોસ્ટ આઈએમપી છે તો તમે બધા આમ જ એન્ટ્રી કરી હશે. તો હું કહી દઉં એક વાત કે આ એન્ટ્રી ખોટી છે. શા માટે? તો જુઓ, ઓફિસ ખર્ચ માટે 800 બેંકમાંથી ચેક ઉપાડ્યા. હજુ ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે, ઓફિસ ખર્ચ થયું નથી. અને જ્યાં સુધી કોઈ ખર્ચ ન થાય ત્યાં સુધી તમે એના નાણાં એને ઉધાર કરી શકો નહીં. ઓકે, જ્યાં સુધી કોઈ ખર્ચ ન થાય ત્યાં સુધી એને ઉધારી શકો નહીં. તો આને લૂઝવું પડશે. એની જગ્યાએ શું કરશો? રોકડ ખાતે કરશો, કારણ કે રૂપિયા આવી રહ્યા છે. રોકડ ખાતે લખીશું. ઓકે, સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? કેમ મેં આવી રીતે લખ્યું? જો ન સમજાય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. ટોપિક ના સમજાય તો, વ્યવહાર ન સમજાય તો. બાબત જે લખો, ઘર ખર્ચ માટે 400 ને ઓફિસ ખર્ચ માટે 800 બેંકમાંથી ઉપાડ્યા. ઓકે, આટલું લખશો તો ચાલશે. હવે જોઈ લો 18 તારીખનો વ્યવહાર. જીવન વીમા પ્રીમિયમ 300 તથા આગના વીમાનું પ્રીમિયમ 450 ચેકથી ચૂકવ્યું. શું લખ્યું છે? જીવન વીમા. તો જીવન વીમા માલિક જીવન કરવું હોય, માલિકનું હોય તો એક અંગત છે. અને આગના વીમાનું પ્રીમિયમ, તો આ તો એક ધંધાનું જ ખર્ચ કહેલાશે. ચેકથી ચૂકવ્યું તો એક ખાતું ઉપાડ ખાતું આવશે, એક આગનું ખાતું આવશે, આગના વીમાનું પ્રીમિયમ ખાતું આવશે, અને એક ચેકથી ચૂકવ્યું છે તો ચેકથી ચૂકવીએ જ્યારે નાણાં તો બેંક બેલેન્સ ઓછી થાય તો બેંક ખાતું જમા થશે. ઓકે, તો ચાલો એન્ટ્રી કરીએ. કઈ તારીખ છે? 18. ઉપાડ ખાતે ઉધાર, આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, ચેકથી નાણાં ચૂકવી રહ્યા છે એટલે બેંક બેલેન્સ ઘટી રહી છે તો બેંક ખાતે જમા. હવે કેટલા થયા છે? ઉપાડમાં 300, આગના વીમા પ્રીમિયમ 450, ટોટલ કેટલું થયું? 750. ઓકે, સમજણ પડી રહી છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? કહેજો મને. હવે બાબત જે લખો, જીવન વીમા પ્રીમિયમના 300 અને આગના વીમા પ્રીમિયમનું 450 ચેકથી ચૂકવ્યું. ઓકે, હવે જોઈ લો 20 તારીખનો વ્યવહાર. શું લખ્યું છે? બેંકે 25,000નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું લખ્યું છે? ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યું છે. હજુ ઓવરડ્રાફ્ટના નાણાં મળ્યા નથી. ઓકે, અને જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી એન્ટ્રી ન થાય. હજુ મંજૂર થયા છે. તમે બેંકમાં તમારી બેંકના સૌથી વફાદાર, એટલે કે બહુ તમારી સિબિલ સ્કોર તમારું સારું હોય તો તમે બેંકને કહો કે મને 25,000ની જરૂરત છે, તો તમે બેંકના મેનેજરને કહો તો બેંક મેનેજર તમારો હા બોલી દે, હા મંજૂર કરી દે. પણ હજુ મળ્યા નથી. જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી એ કયો વ્યવહાર કહેલાય? બિનઆર્થિક. તો લખી દો 20 તારીખના વ્યવહારમાં શું લખીશું? 20 તારીખના વ્યવહારમાં લખી દો બિનઆર્થિક વ્યવહાર છે. શું? બિનઆર્થિક વ્યવહાર છે. ઓકે, આની નોંધ ન થાય. હવે જોઈ લઈએ આપણે 25 તારીખનો વ્યવહાર. તમે પણ જુઓ. રૂપિયા 25 તારીખમાં શું લખેલું છે? બેંકે વ્યાજ 250 જમા કર્યું છે તથા બેંક ચાર્જીસના 100 ઉધારેલ છે. હવે આમાં 25 તારીખના વ્યવહારમાં બે નોંધ થશે. એક તો બેંકે વ્યાજના 250 જમા કર્યા છે, અને તમને ખબર જ છે તમારા બેંકમાં નાણાં જમા થાય તો તમારા બેંકમાં શું થાય? નાણું આવે. તો એક તો બેંક ખાતું ઉધાર થશે,
અને શેના આવી રહ્યા છે? તો બેંક વ્યાજના આવી રહ્યા છે. ઓકે, તો બેંક વ્યાજ તમારી શું થશે? આવક. અને આવક હંમેશા શું થાય છે? જમા. યાદ કરો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. ઉપજ ખર્ચ કે નુકસાન ઉધારો અને ઉપજ કે લાભ જમા. તો અહીંયા બેંક વ્યાજ છે એ તમારું શું છે? ઉપજ છે. એટલે એને શું કરીશું? જમા. તો 25 તારીખમાં આવી રીતે લખજો. આમ લખજો. પહેલો, બેંકમાં રૂપિયા આવી રહ્યા છે તો બેંક ખાતે ઉધાર અને શેના આવી રહ્યા છે? તો બેંક વ્યાજના. તો બેંક વ્યાજ ખાતે જમા. કેટલા? તો 250. સમજણ પડી રહી છે વિદ્યાર્થી મિત્રો? અને બીજો વ્યવહાર જોઈ લઈએ. શું લખેલું છે? બેંક ચાર્જીસના 100 ઉધારેલ છે. હવે બેંક ચાર્જીસ એક ખર્ચ છે અને ઉધારે તો બેંક બેલેન્સ ઓછું થાય. ઓકે, કટ થાય ને બેંક ચાર્જીસના, તો બેંક બેલેન્સ ઓછું થાય. તો એક ખાતું બેંકનું આવશે અને એક ખાતું બેંક ચાર્જીસનું. અને તમને ખબર જ છે કે બેંક ચાર્જીસ ખર્ચ છે એટલે એને શું કરીશું? આપણે ઉધાર કરીશું. બેંક ચાર્જીસ ખાતે ઉધાર તે બેંક ખાતે. બેંક બેલેન્સ ઓછી થાય ને ચાર્જીસના રૂપિયા કાઢે તો. કેટલા? 100. બાબત જે લખવાની હોય તો લખી લો. શું લખશો? રૂપિયા શોર્ટમાં લખી દેવાનું. બેંકે વ્યાજના 250 જમા કર્યું અને બેંક ચાર્જીસના 100 ઉધાર્યું. બસ આટલું લખી દેવાનું. હવે જોઈ લઈએ 31 તારીખનો વ્યવહાર અને લાસ્ટ વ્યવહાર છે. માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે ₹5000નો ચેક ધંધામાંથી આપ્યો. શું લખ્યું છે? 31 તારીખમાં માલિકના પુત્ર. તો માલિકનો પુત્ર અંગત વિષય માટે રૂપિયા લઈ રહ્યો છે અને વિદેશ પ્રવાસ 5000માં થઈ જાય છે. 5 લાખ લખે તો ચાલે. 5000 તો અમે અહીંયાથી 1 કિલોમીટર 5 કિલોમીટર દૂર જઈએ તો જ થઈ જાય ખર્ચ, ફરવા જઈએ તો. ઓકે, અને આ તો વિદેશ જઈ રહ્યો છે તો પણ ચાલે, લખવા દો એને જે પણ લખવું હોય. આપણે એન્ટ્રી કરવાથી મતલબ છે. માલિકનો પુત્ર છે. ઓકે, તો એક ખાતું ઉપાડ આવશે ને ઉપાડ ખાતું હંમેશા શું થાય છે? ઉધાર થાય છે. ઉપાડ ખાતે ઉધાર અને ચેકથી ધંધામાંથી ચેકથી આપ્યું છે એટલે બેંક બેલેન્સ ઓછી થાય. તે બેંક ખાતે લખીશું. તે બેંક ખાતે કેટલા રૂપિયા? 5000. તો અને બાબતજી શું લખવાનું? કહો ફટાફટ મને. હવે તો આવડી જવું જોઈએ તમને. હવે નહીં આવડે તો પછી ક્યારે આવશે? વ્યવહારને શોર્ટમાં લખી દેવાનું. માલિકના પુત્રના 5000 ચેકથી ધંધામાંથી ચૂકવ્યું. ચેક ધંધામાંથી આપ્યો. ઓકે, આટલું લખી દેવાનું. હવે ટોટલ કરીએ. તમે કેલ્ક્યુલેટરથી કરો, કેલ્સીથી કરો અને હું મોઢે કરીશ. ₹58,000 સમથિંગ આવી રહ્યું છે મારું. તમે જોઈ લેજો. તમે જે કરશો એ રાઈટ હશે. મેં તો મોડે કર્યું છે એટલે મારું રોંગ પણ થઈ શકે. ઓકે, તો તમે ચેક કરી લેજો શું ટોટલ આવી રહ્યું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહાર તમને સમજાયું કે નહીં મને કમેન્ટ બોક્સમાં જણાવજો. બધા જ વ્યવહાર તમને ક્લિયરલી સમજાય છે કે નહીં અને તમે બધું જ નોટબુકમાં નોંધ કરો છો કે નહીં એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો તમે કમેન્ટ કરશો તો એવું ના વિચારજો કે હું તમને આન્સર નહીં આપીશ. ઓબ્વિયસલી આપીશ. ઓકે, અને આજના જે બેંકનો વ્યવહાર હતો દાખલા નંબર 8 એ ફિનિશ થયું અને તમે મને જણાવો કે કેવું લાગ્યું હશે. ઇઝી હતું ને? ચલો ફરી મળીશું. બાય બાય.